તો સમાચારમાં એક મહત્વના સમાચાર અમરેલીથી સામે આવી રહ્યા છે. તો અમરેલીના લીલિયામાં અચાનક પૂર, તેમાં એકનું મોત. ધોધમાર વરસાદે લીધો જીવ. પાણીના પ્રવાહમાં સ્કૂલ સંચાલક પણ તણાયા. બાઇકની સાથે 1 કિલોમીટર સુધી તણાયા. પ્રિન્સિપાલનો આબાદ બચાવ. સમાચારમાં એક મહત્વના સમાચાર અમરેલીથી સામે આવી રહ્યા છે. જે પ્રમાણે તો અમરેલીના લીલિયા પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. લીલિયાના ક્રાકજ ગામ નજીક બાવળ ડુંગરમાં પડ્યો હતો ધોધમાર વરસાદ, જેમાં ડુંગર પર ભારે વરસાદથી નદીના વોંકળામાં પૂર આવ્યું હતું. અચાનક પૂર આવતા બોરિંગટા નાલંદા સ્કૂલના સંચાલક જગદીશ રંગપરા પાણીના પ્રવાહમાં તણાયા હતા. તેઓ બાઇક લઈને સ્કૂલ આવતા હતા ત્યારે સ્કૂલ સંચાલક પાણીના પ્રવાહમાં તણાયા હતા. બાઇક સાથે પાણીનો પ્રવાહ 1 કિલોમીટર સુધી ખેંચી જતા તે યુવકનું મોત નીપજ્યું હતું. આ બાઇકમાં નાલંદા સ્કૂલના પ્રિન્સિપલનો પણ આબાદ બચાવ થયો હતો. એક મહત્વના સમાચાર અમરેલીના લીલિયાથી. તો લીલિયામાં અચાનક પૂર જેવી પરિસ્થિતિ ઊભી થવા પામી છે. લીલિયા પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો છે, જેમાં લીલિયાના ક્રાંકજ ગામ નજીક બાવળો ડુંગરમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. આ ડુંગર પર ભારે વરસાદથી નદીના વોંકળામાં પૂર આવ્યું હતું. અચાનક પૂર આવતા બોરિંગટા નાલંદા સ્કૂલના સંચાલક જગદીશ રંગપરા પાણીના પ્રવાહમાં તણાયા હતા. તેઓ બાઇક લઈને સ્કૂલ આવતા હતા તે સમયે સંચાલક પાણીના પ્રવાહમાં તણાયા હતા. આ બાઇક સાથે પાણીનો પ્રવાહ 1 કિલોમીટર સુધી ખેંચી જતા તેમનું કરુણ મોત નીપજ્યું હતું. આ બાઇકમાં નાલંદા સ્કૂલના પ્રિન્સિપલનો પણ આબાદ બચાવ થયો હતો. જોકે અચાનક આવેલા પૂરથી સમગ્ર પંથકમાં શું ઘટના બની અને કઈ રીતે બની, વાત કરો ને. તમારું નામ? મારું નામ હસમુખભાઈ ખેરાળા. નાલંદા શૈક્ષણિક સંકુલ બોરિંગડાની અંદર હું આચાર્ય તરીકે કામ કરું છું. સ્કૂલના નળ ફિટિંગના કામ માટે અમે પાઇપ લેવા માટે ક્રાંકજ ગયા અને રિટર્ન આવતા પુષ્કળ વરસાદ પડતો હતો અને વરસાદના કારણે ગાડી છે એ બેઠલા પુલ ઉપરથી પસાર થઈ અને પસાર થતાની સાથે જ તે ગાડી અને અમે બંને ત્રણાના, હું છે એ ત્રણાનો પણ સાઈડમાં તરત જ તે મારા હાથમાં પથ્થર આવી ગયો. ત્યાં સાઈડમાં પુલ હતો એનો પથ્થર આવી ગયો, પથ્થર પકડી અને હું ધીમે ધીમે બહાર નીકળી ગયો અને જગદીશભાઈ છે એ તણાઈને અને લગભગ 3 કિલોમીટર તણાણા અને ત્યાર પછી એનો અડધી કલાક પછી એનો પત્તો લાગેલો હતો. સમાચારમાં એક મહત્વના સમાચાર અમરેલીથી. તો અમરેલીના લીલિયા પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો હતો, જેમાં લીલિયાના ક્રાકજ ગામ નજીક બાવળો ડુંગરમાં આ ધોધમાર વરસાદ પડ્યો હતો. ડુંગર પર ભારે વરસાદથી નદીના વોંકળામાં પૂર આવ્યું હતું અને અચાનક પૂર આવતા બોરિંગટાના નાલંદા સ્કૂલના સંચાલક જગદીશ રંગપરા પાણીના પ્રવાહમાં તણાયા હતા. જેમાં તેઓ બાઇક લઈને સ્કૂલે આવતા હતા તે સમયે પાણીના પ્રવાહમાં તણાયા હતા. બાઇક સાથે પાણીનો પ્રવાહ 1 કિલોમીટર સુધી ખેંચી જતા યુવકનું મોત નીપજ્યું હતું. તો આ સમાચારમાં વધુ માહિતી માટે અમારા સંવાદદાતા અશોક મણવર અમારી સાથે જોડાઈ ગયા છે. તો જી અશોક, અમરેલીના લીલિયા પંથકમાં જે ભારે વરસાદના કારણે પૂર જેવી તારાજી સર્જાય છે તેને લઈને માહિતી આપશો. જે ચોક્કસ જણાવી દઉં છું, ખાસ કરીને અમરેલી જિલ્લામાં પણ ફરી વરસાદી માહોલ જોવા મળ્યો છે. અષાઢી બીજના લીધે ભારે વરસાદની તારાજી સર્જાઈ હતી. જેમાં ખાસ કરીને લીલિયા તાલુકાના જે ક્રાકસ ગામ છે ત્યાં ભારે વરસાદ પડ્યો હતો. ક્રાકસથી બોરંગડા તરફ જવાના રસ્તા ઉપર ધસમસતા પાણીના પ્રવાહની નજર એક શિક્ષક તણાયો હોય તેવી ઘટના બની હતી. મોટરસાઇકલ લઈને બોરંગડા જે ગામની જે નાલંદા વિદ્યાલય છે તેના 40 વર્ષીય શિક્ષક જગદીશભાઈ કનુભાઈ રંગપરિયા નામના શિક્ષક છે ત્યાં પસાર થતા હતા અને તે દરમિયાન પાણીના પ્રવાહમાં તણાઈ ગયાની ઘટના બની હતી. પાણીના પ્રવાહમાં ઘટના તણાઈ જતા તેનું મોત નીપજ્યું હતું. જગદીશભાઈ શાળાના આચાર્ય હતા અને હાલ હસમુખભાઈ ખેરાળા સાથે સ્કૂલમાં તેઓ પસાર થતા હતા તે દરમિયાન ઘટના બની હતી. ફરતી વાળા ખોડિયાર માતાજીના મંદિર પાસે નાળું હતું, તેમાં પાણીનો પૂરો પ્રવાહ વધતાની આ ઘટના બની હતી. ઘટના બનતા આસપાસના લોકો પણ દોડ્યા હતા અને મહા મુસીબત છે તેને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તે પાણીનો પ્રવાહ વધુ હોય ને તેની તણાઈ ગયાની ઘટના બની હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક મામલતદાર સહિતનો પોલીસ સ્ટાફ છે ત્યાં ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને તેને 108 મારફતે તેની ડેડ બોડીને એમ્બ્યુલન્સ મારફતે હાલ તો લીલિયા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં હતો. પોસ્ટમોર્ટમની પણ કાર્યવાહી કરવામાં આવતી અને પોલીસે ગુનો નોંધી આ અંગેની વધુ તપાસ હાથ ધરી છે. જે અત્યારે હાલમાં ત્યાં વરસાદની પરિસ્થિતિ શું છે અને જો હજુ પણ વધુ વરસાદ આવે તો તેને પહોંચી વળવા માટે તંત્ર દ્વારા કેવી તકેદારીઓ રાખવામાં આવી રહી છે?
જે ચોક્કસ કહી શકાય છે કે હાલ તો હવામાન વિભાગ દ્વારા જે આગાહીઓ કરવામાં આવશે તેના ભાગરૂપે આવા નદી નાળાઓ હોય ત્યાં પણ સાઇનબોર્ડ મૂકવામાં આવે છે કે અહીંયા પાણીનો વધારો હોય તો લોકોએ પસાર ન થવું તેવું પણ મૂકવામાં આવે છે. પરંતુ ઘણી જગ્યાએ એવી ઘટનાઓ બનતી હોય છે ત્યાંથી લોકોને એમ થતું હોય છે કે અમે અહીંથી પસાર થઈ જશું, તેને લઈને આવી ઘટનાઓ બનતી હોય છે. તેઓ પણ હદે દરમિયાન દ્રશ્યો સામે આવતા છે. ત્યારે આવી જ એક ઘટનાઓ લીલિયા તાલુકાના જે ક્રાકસ ગામ છે ત્યાં ક્રાકસથી ભોરંગડા જવાના રસ્તા પર આવી ઘટનાઓ બની હતી અને 40 વર્ષીય જે શિક્ષક છે તે આ પાણીના પૂરમાં પાણીના પ્રવાહમાં તણાઈ ગયાની ઘટના બની. ત્યાં ઘટનાને લઈને આસપાસના વિસ્તારમાં પણ હરિયાળી વ્યાપી હતી અને હાલ તો પોલીસ દ્વારા ગુનો નોંધી આ અંગેની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જી ધન્યવાદ સમગ્ર મામલે માહિતી આપવા બદલ.